મિત્રો ભૂંગળા બટેટાનું નામ પડે એટલે સૌથી પહેલા ધોરાજી યાદ આવે. અને ધોરાજીમાં પણ સૌથી પ્રખ્યાત ભૂંગળા બટેકા એટલે હાજી ગફ્ફારના ભૂંગળા બટેકા. મિત્રો આમ તો દરેક શહેરમાં ધોરાજીના ભૂંગળા બટેકા એવી તમને રેકડી જોવા મળે છે, પણ ખરેખર ધોરાજીમાં કેના ભૂંગળા બટેકા પ્રખ્યાત છે આજે હું તમને એ જણાવવાનો છું. મિત્રો હાલ તો બપોરના 1 વાગી ગયા છે, પણ સવારે તમે આવો એટલે આ બટેટાનું આખું વાસણ ભરેલું હોય. એટલે વહેલા તે પહેલાના ધોરણે જાય ભૂંગળા બટેકા મળે છે. ભાઈ સવારમાં 9 વાગે આવે છે ને 1 વાગે તો બધું ખાલી કરીને ઘરે પણ જતા રહે છે. આ રેકડીએથી આપણે બટેકા લેવાના હોય છે અને એની બાજુની રેકડીમાં ભૂંગળા લેવાના હોય છે. ને તમે સિંગ ખાતા હોય તો સિંગ પણ મળી રહે છે. ધોરાજીના ફેમસ બટેકા ખાવાની રીત પણ કંઈક અલગ જ છે. આખો વાટકો ભરીને રસાવાળા બટેકા આપે છે, એમાં લીંબુ નીચોવાનું હોય છે અને પછી માથે નાખો સિંગ. બટેકામાં લીંબુ અને સિંગ ઉમેરીને તમે ખાવો છો, આનો સ્વાદ કંઈક યુનિક જ આવે છે. તો ચાલો આજે ચાખીને જોઈએ જ લઈએ ધોરાજીના પ્રખ્યાત હાજી ગફ્ફારના ભૂંગળા બટેકા ખરેખર કેવા છે. મિત્રો આપે ક્યારે ધોરાજીના પ્રખ્યાત હાજી ગફ્ફારના ભૂંગળા બટેકા ખાધા છે કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો જરૂર. અને મિત્રો આ જગ્યાના એડ્રેસ વિશે વાત કરીએ તો ધોરાજીનો પ્રખ્યાત તીનબત્તી ચોક. ત્યાં ગેટમાં એન્ટર કરતાં જ ઘણા બધા બટેકાવાળા હોય છે, પણ હાજી ગફ્ફાની રેકડીએ તમે પહોંચો એટલે ગળદી જોઈને જ તમને ખબર પડી જાય કે આ જ છે.